હલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિતની અંદર આઈએમપી ક્વેશ્ચન્સ એટલે કે જે પ્રથમ સત્ર અને ફાઇનલ એક્ઝામમાં જે આઈએમપી ક્વેશ્ચન્સ આવવાના છે એ જોવાના છીએ અને મોટું આપણે અમુક સોલ્યુશન બી જોઈશું અને ડિટેલ સોલ્યુશન ચેપ્ટર વાઇઝ આપણે અલગથી પણ વિડીયોઝ બનાવીશું. તો અહીંયા ધ્યાન આપજો એકદમ. પહેલું ચેપ્ટર ફર્સ્ટ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. તો એમાં પહેલું છે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો એક તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે. મેં અહીંયા ડાયરેક્ટ જવાબ લખ્યા છે. આનું આપણે ડિટેલ સોલ્યુશન અલગ વિડીયોમાં જોઈશું ચેપ્ટર વાઇઝ, કારણ કે અહીંયા જો હું સોલ્યુશન કરાવવા જાઉં તો બહુ લાંબુ થઈ જશે. અમુકના મેં સોલ્યુશન અહીંયા કર્યા છે, બાકી ડિટેલ સોલ્યુશન આપણે અલગથી વિડીયોમાં જોઈશું. બીજું છે 17, 23 અને 29. તો એમાં પહેલું જોયું આપણે, પ્રથમ જોયું તો અહીંયા ફર્સ્ટ એ છે 12, 15 અને 21. તો આ ત્રણેયનો ગુસા છે 3 જવાબ આવશે અને લસા 420 જવાબ આવશે. હવે બીજું છે 17, 23 અને 29. તો આનો જવાબ ગુસા થશે 1 અને લસા થશે 11,339. હવે અહીંયા એક નોંધ પણ આપણે લખી છે. ધારો કે અવિભાજ્ય સંખ્યાઓ પી, ક્યુ અને આર છે તો ગુસા 1 થશે અને લસા 3નો ગુણાકાર. તો આ હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના જ્યારે બી ક્વેશ્ચન પૂછે ને તો તમારે આ એમસીક્યુમાં મિત્રો કે ખાલી જગ્યામાં આવા પૂછી શકે. 2 કે વધુ તમારી જોડે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તમારે ગુસામાં શું કરવાનું, એનો જવાબ 1 જ આવે અને લસામાં એ 3 કે 2 કે જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી નાખવાનો. આ સિમ્પલ ટેકનિક છે, બરાબર. બીજો પ્રશ્ન જોઈશું ગુસા અને લસા સંબંધિત દાખલા. તો પ્રશ્ન છે જો ગુસા 306, 657 એ બે સંખ્યાનો 9 હોય તો લસા શોધો. તો આપણને એક સૂત્ર ખબર છે, ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. એનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપશો એટલે જવાબ લસા આવી જશે 22,338. મેં ફરીથી તો મિત્રો અહીંયા હું ફરીથી કહું છું કે આનું ડિટેલ સોલ્યુશન અલગ ચેપ્ટર વાઇઝ વિડીયોમાં જોઈશું. અત્યારે હું ખાલી બધાનું એક સમરી આપું છું, બધામાંથી આઈએમપી ક્વેશ્ચન આપું છું. અહીંયા કૂટ પ્રશ્નમાં એક આપેલું છે કે આ એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી તે બિંદુ પર ભેગા થાય. મિત્રો આ રીતનો કોઈ બી દાખલો હોય ને એટલે આપણે શું કરવાનું, લસા શોધવાનું. ફરીથી ક્યારે ભેગા થાય આ ટાઈપનો કોઈ બી દાખલો આવી ગયો ને તો શું કરવાનું છે, ખાલી લસા શોધવાનું. તો આ બંનેનો 12 અને 18 એનો લસા થશે 36. એટલે આપણો જે 36 મિનિટે મતલબ કે સોનિયા અને રવિ ફરીથી ક્યારે ભેગા થશે, 36 મિનિટે ભેગા થશે. ચોથો ટૂંકા પ્રશ્નો અને સાબિતી. ખાલી જગ્યા પૂરો. √7 એ અસમય સંખ્યા છે, સમય નથી, અસમય છે, બરાબર. પ્રમેય 1.2 સાબિત કરો કે √2 અસમય છે. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને સાબિત કરો 3 + 2 √5 અસમય છે. આ પણ મહત્ત્વનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ બંને. તો આને છોડવાના નથી આપણે. પ્રમેય 1.2 અને સાબિતી આ રહી. હવે પ્રકરણ 2માં આવીશું, બહુપદીઓ. તો દ્વિઘાત બહુપદીઓના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય છે અને આ આખું ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જુઓ તો આ ટાઈપના આપણને બહુપદીઓ આપેલી હોય તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધવા માટે તો અહીંયા મિત્રો આપણને શૂન્યોના સરવાળા અને ગુણાકાર આપ્યા હતા. તો આપણે જવાબ અહીંયા આપ્યા છે અને સૂત્ર કયું યુઝ કરીએ છીએ, આ રહ્યું px = kx² - આલ્ફા + બીટા x + આલ્ફા બીટા. હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો. તો બહુપદી px x² - 5x + 6ના શૂન્યોનો ગુણાકાર, જવાબ 6 આવશે. આકૃતિ પરથી શૂન્યોની સંખ્યા. આ તો બહુ જ ઇઝી છે મિત્રો. જુઓ એક્સ અક્ષ, આ જે x આપણને દેખાય છે ને એ અક્ષ જોવાની, એમાં કેટલી વખત આ ગ્રાફ કર્વ ટચ થાય છે, તો 1, 2 અને 3. તો 3 શૂન્યો આવે. સીધી આમાં ગણતરી છે, બરાબર. હવે અહીંયા ત્રીજું છે ખરા ખોટામાં. ત્રિઘાત બહુપદી x³ + x ને 3 વાસ્તવિક શૂન્યો છે. ખોટું. હવે તમે એમ કહો કે અહીંયા તો એક્સની 3 ઘાત છે તો 3 શૂન્ય તો હોય ને, તો ડાયરેક્ટ એવું
નહીં માની લેવાનું. આના છે ને આપણને 3 વાસ્તવિક શૂન્યો નહીં મળે. એ મેં કીધું ને ડિટેલ સોલ્યુશન આપણે વિડીયોમાં જોઈશું, પણ આ ખોટું છે કઈ રીતના એ જોઈ લઈશું આપણે. પ્રકરણ 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો નીચેના સુરેખ સમીકરણ યુગ્મની બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ A1/A2 B1/B2 C1/C2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. તો આ પણ મિત્રો ત્રીજું ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. આ છે સંભાવના છે, પછી સ્ટેટિસ્ટિક છે ને, આંકડાશાસ્ત્ર. આ 3 ચેપ્ટર તો ઇમ્પોર્ટન્ટ બહુ જ માનવામાં આવે છે. એનું વેટેજ શું છે એ પણ આપણે જોઈ લઈશું. તો જોઈએ સમીકરણો અહીંયા. તો પહેલું આપ્યું છે 5x - 4y + 8 = 0. તો એમાં A1 5 છે, B1 -4 છે, C1 8 છે, બરાબર. તો હવે તમે આ ગુણોત્તર કરો. આ બીજું જે સમીકરણ છે 7x + 6y - 9 = 0. એમાં A2 7 છે, B2 6 છે ને C2 -9 છે. હવે આ ગુણોત્તર A1/A2 B1/B2 C1/C2 શોધો. તો પહેલામાં શું આવે છે? A1/A2 ≠ B1/B2. તો આ કઈ વસ્તુની કન્ડિશન છે? એક બિંદુમાં છેદે, બરાબર, એની કન્ડિશન છે. એટલે એક ઉકેલ મળે એનો મતલબ કે. તો આ કહી શકીએ કે આ બંને જે રેખાઓ આપેલી છે, સમીકરણ યુગમાં આપેલું છે, એને એક જ ઉકેલ મળે અથવા તો એક બિંદુમાં છેદે. બીજું છે આપેલ દ્વિચલ સમીકરણ સુરેખ સમીકરણ યુગનો આદેશની રીતે ઉકેલ શોધો. તો આનો આ બંને જે છે ને x + y = 14, x - y = 4, એનો ઉકેલ આપણે જવાબ આપ્યા છે x = 9, y = 5. સોલ્યુશન આપણે ડિટેલ જોઈ લઈશું. બીજું છે s - t = 3 અને બીજું સમીકરણ આપેલું છે. બંનેનો ઉકેલ આપણે શોધ્યો છે t = 6, s = 9. અને અહીંયા ત્રીજો પ્રશ્ન છે 2x + 3y = 11 અને 2x + -4y = -24નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. તો જવાબ આવશે x = -2, y = 5 અને m = -1. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના કરતાં 18 ડિગ્રી મોટો હોય તો તે પૂરક કોણ શોધો. તો બે સમીકરણો બનશે x + y = 180. કેમ? બે ખૂણા જે હોય ને મિત્રો, તો એ ખૂણાનો સરવાળો 180 થાય અગર બે પૂરક કોણ હોય તો. અને પૂરક કોણ આપ્યા છે અને એક પૂરક કોણ બીજા કરતાં 18 ડિગ્રી મોટો છે, એટલે x = y + 18 લખ્યું છે. આ બંનેને સોલ્વ કરો ને એટલે આપણને 99 ડિગ્રી અને 81 ડિગ્રી બે જવાબ મળી જશે. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તો આ જે પ્રશ્ન છે ને એનું પણ આપણે જો બધું ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે. આમાં આપણે ખાલી પ્રશ્નો જ જોઈએ છીએ કયા કયા આવવાના છે, બરાબર. સોલ્યુશન આપણે ડિટેલમાં અલગથી જોઈશું. ધારો કે નિશ્ચિત ભાડું આ x લઈ લો, આ y લઈ લો. પછી એનું સોલ્યુશન કરતાં x = 5 ને y = 10 મળશે. અને ફાઇનલ 25 કિલોમીટર મુસાફરી માટેનું ચૂકવવું પડતું ભાડું તો એ 255 રૂપિયા આવશે. પાંચમો છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. તો આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા 5/6 બને. તો આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. એનો જવાબ અહીં આપેલો છે. હવે આપણને અપૂર્ણાંક કીધો છે ને, તો x/y. ખાલી xy તમે શોધશો તો દાખલો ખોટો ગણાશે, તમારો 1-2 માર્ક્સ કાપી શકે. વાસ્તવમાં આપણને અપૂર્ણાંક માગ્યો હતો ને, તો અપૂર્ણાંક x/y એટલે 7/9 એટલે xy શોધ્યા પછી આ કરવાનું. છઠ્ઠો 5 વર્ષ પછી જેકબની ઉંમર. તો આ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જેકબની ઉંમર આપણે x લઈ લીધી, પુત્રની ઉંમર y લઈ લીધી. શરત મુજબ આપણે કન્ડિશન લખી અને જવાબ x 40 અને y 10 આવશે. સાતમો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખાઓ મળે છે. તો જો સંપાતીનો શું મતલબ હોય? A1/A2 = B1/B2 = C1/C2. આ કન્ડિશન છે, આપણને ખબર છે સંપાતી માટે, બરાબર. તો અહીંયા 2 છે, તો A1/A2 B1/B2 C1/C2. તો આ સમીકરણ પ્રમાણે જે સેટ થાય એ આપણે જવાબ લખવાનો છે. તો જવાબ આવે છે 4x + 6y - 18. આ બંને રેખાઓમાં A1/A2 B1/B2 C1/C2 સેટિસ્ફાય થશે. નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ નીચેના સુરેખ
સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીત અને આદેશની રીતે શોધો. તો એ શોધવાનો છે. જવાબ આપણે ડાયરેક્ટ લખ્યો છે. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બધું જ લખ્યું છે આમાં, મોટા ભાગે સોલ્યુશન બધું આવી ગયું. જવાબ આવે છે જે મૂળ સંખ્યા છે એ 18 આવશે. મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેનો સંપૂર્ણ ઉકેલ અહીંયા આપી જ દીધો છે. એટલે 50ની 10 નોટો અને 100ની 15 નોટો હશે. આ જવાબ આવે છે. પ્રકરણ 5 સમાંતર શ્રેણી. તો આમાં પણ આઈએમપી દાખલા આપણે જોયા છે અહીંયા. તો અહીંયા પણ આઈએમપી દાખલા આપ્યા છે. જે સમાંતર શ્રેણીનો તફાવત સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે A18 - A13 શોધો. તો જવાબ આવશે સી 25 જવાબ આવે છે. કેલ્ક્યુલેશન આપણે અલગથી વિડીયોમાં જોઈશું. આમ તો અહીંયા આપ્યું જ છે. કોઈ સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા થાય. તો A10નું આપણને સમીકરણ તો ખબર જ છે ને. A પ્લસ શું આવે સમીકરણ? સમાંતર શ્રેણીનું સમીકરણ કોઈ બી પદ માટેનું AN બરાબર A પ્લસ n-1 D. હવે અહીંયા 10મું પદ છે ને, તો n-1 10 - 1 કરતાં આપણને 9 મળે. તો A પ્લસ 9D કયો ઓપ્શન છે? જુઓ, આ સી ઓપ્શન આપણને દેખાય છે. A પ્લસ 9D. જો અહીંયા સંપૂર્ણ માહિતી આપી છે. સમાંતર શ્રેણી -3 - ½ 2નું 11મું પદ. તો એનો જવાબ આવશે A22. અહીંયા સંપૂર્ણ ગણતરી આપી જ છે. ચોથો, સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13, 15માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા. એમાં જવાબ B19 આવશે. અહીંયા જુઓ 5, 7 2નો ડિફરન્સ આપ્યો છે બરાબર. અને એમાં 19મો શું આવશે? 2ના ડિફરન્સ આગળ 15 પછી 17 પછી 19 21 ને 23. એટલે જે આપણને છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા માગી હતી એ આવી ગઈ 19. પાંચમું છે, જો 2k + 1 13 5k - 1 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર શું થાય? તો જુઓ, તો જવાબ આવશે આપણને B બરાબર 4. જવાબ આપણને મળશે B બરાબર 4. તો કઈ રીતના? અહીંયા ગણતરી આપી છે. છઠ્ઠું, સમાંતર શ્રેણી 2x 26 તો x બરાબર, તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે C બરાબર 14. ગણતરી પણ આપી છે. સમાંતર શ્રેણી 10 7 4નું 13મું પદ ખાલી જગ્યા છે. તો 13મું પદ કયું આવશે? તો જવાબ આવશે -77. ગણતરી સંપૂર્ણ આપી છે. નીચેના પૈકી કઈ સમાંતર શ્રેણી છે? તો સમાંતર શ્રેણીમાં તો શું હોય મિત્રો? ડિફરન્સ, બે પદોનો તફાવત સરખો હોય એવું શોધી લેવાનું. જવાબ આવશે C 3.5 5 6.5 8 આ રીતના. જો A3 બરાબર 8 અને 7મું પદ 24 હોય તો 5મું પદ શોધવાનું છે. તો એ જવાબ આવશે C બરાબર, એટલે C જવાબ આવશે 16. ગણતરી આપી છે. 10મો છે, જો A બરાબર 2 D બરાબર 4 હોય તો S20 એટલે સરવાળો શોધો. એ જવાબ આવશે B 800. ગણતરી આપી છે. 11મો છે, જો કોઈ સમાંતર શ્રેણી માટે A25 - E20 બરાબર 15 હોય તો શ્રેણી માટે ડિફરન્સ સામાન્ય તફાવત શોધો. તો એ જવાબ આવશે 3. ગણતરી અહીંયા આપી છે. ચલો હવે છઠ્ઠું પ્રકરણ ત્રિકોણ. કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો સમબાજુ આવશે. બધા ચોરસ ખાલી જગ્યા છે સમરૂપ છે. બધા કાટકોણ ત્રિકોણો ખાલી જગ્યા છે અસમરૂપ છે. બધા વર્તુળો એ સમરૂપ છે. હવે બીજું છે ત્રિકોણ ABC, ત્રિકોણ PQR માટે AB ભાગ્યા AB જેમ QR તો બરાબર BC જેમ PQ બરાબર AC જેમ PR હોય તો ત્રિકોણ ABC એ કોને સમરૂપ થાય? તો જવાબ આવશે A ત્રિકોણ QRP.
એનો પણ જવાબ અહીંયા આપ્યો જ છે, સંગતતા મળે છે. ત્રીજો, તો આ પ્રશ્ન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જુઓ બરાબર. એમાં જવાબ આપણે અહીંયા લખ્યા જ છે ટૂંકમાં. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આ બા બા ખુ એ ત્રિકોણની સમરૂપતાની શરત છે. ખોટું. ત્રિકોણની સમરૂપતા માટે બા બા બા, બાજુ બાજુ બાજુ, બા ખુ બા, ખુ ખુ ખુ, ખૂણો ખૂણો, ખૂણો ખૂણો, આ ખુ ખુ જેવી શરતો હોય છે, બા બા ખુ, બાજુ ખૂણો બાજુ, એ સમરૂપતાની પ્રમાણભૂત શરત નથી. બધા સમબાજુ ચતુષ્કોણો હંમેશા સમરૂપ હોય છે. ખોટું. એનો પણ સ્પષ્ટતા આપી છે. બધા વર્તુળો હંમેશા સમરૂપ છે. ખરું. તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. પ્રત્યેક સમરૂપ ત્રિકોણો હંમેશા એકરૂપ ત્રિકોણો હોય છે. ખોટું. એની પણ સ્પષ્ટતા આપી છે. ચલો, પ્રકરણ 7 યામ ભૂમિતિ. એમાં પણ મહત્ત્વના પ્રશ્નો છે. આ પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. આ પહેલો ને બીજો જે છે કે 2 -5 અને -2 9થી સમાનાંતરે હોય તેવું બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ હોય તેવું શોધવાનું છે, બરાબર. તો એક્સ અક્ષ ઉપર કે બિંદુ કેવું હોય મિત્રો? x0, કારણ કે એક્સ અક્ષ ઉપર y આમ 0 હોય. તો આનાથી આનું ડિસ્ટન્સ AP અને PB એ સરખું હોય એ કન્ડિશન લઈને ચાલવાનું. PA બરાબર PB અને એનું સાદુરૂપ આપશો એટલે x બરાબર -7 મળશે. એટલે જે માંગેલ બિંદુ છે એ -7 થાય. બીજું, બિંદુઓ P2 -3 અને 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. તો આમાં PQ બરાબર 10 આ અંતર સૂત્રનો ઉપયોગ કરીને ચાલો અને જવાબ તમને y બરાબર -9 અને y બરાબર 3, એટલે y બરાબર -9 અથવા y બરાબર 3 મળે. ભાઈ, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અંત્યબિંદુ 3 - 2 છે, તો તે વ્યાસના બીજા અંત્યબિંદુના યામ. તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે. -3 બે જવાબ આવશે. ચોથું છે બિંદુઓ A0 6, B0 -2 વચ્ચેનું અંતર. સાચો જવાબ B 8 આવશે. બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન. આ હોય તો આ તો સમીકરણ આ છે, યાદ રાખી જ લેવાનું. ગુણોત્તરનું વિભાજન આવું ગમે તે બે બિંદુ હોય ને ગુણોત્તર આપેલો હોય તો આ સમીકરણ જ લાગશે, એટલું સમજી લેવાનું મિત્રો. જવાબ આવે છે 1 3. હવે જો 1 2 4y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. હવે એની શરત શું છે? તો મતલબ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણો પરસ્પર દુભાજે, એટલે કે આ કન્ડિશન આવે. એસીનું મધ્યબિંદુ બરાબર બીસીનું મધ્યબિંદુ, અને મધ્યબિંદુમાં શું? આ જુઓ જવાબ સંપૂર્ણ આપ્યો જ છે. જવાબ આવશે x બરાબર 6 અને y બરાબર 3. x અક્ષ બિંદુઓ A1 -5 અને B -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. તો એનો પણ જવાબ અહીં આપ્યો જ છે. 1:1 ગુણોત્તર પહેલાં આવશે જવાબ, પછી એનું બિંદુ શોધશું એટલે -3/2 0 આ બિંદુ આવે છે. એટલે આખો જવાબ આપણને મળી ગયો. AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 -3 છે અને B 1 4 છે, તો બિંદુ એના યામ શોધો. તો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપેલો છે. જવાબ આવશે 3 - 10 છે. હવે આંકડાશાસ્ત્ર આવ્યું. આ પણ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આનું વેટેજ પણ વધારે છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનું દૈનિક વેતનનો મધ્યક. હવે મધ્યક શોધવા માટે મિત્રો અહીંયા કોઈ મેથડ નથી કીધી, તો તમે ગમે તે મેથડ કરી શકો. સાદી મેથડ છે, મતલબ કે મધ્યક બરાબર સમેશન FI/XI/સમેશન FI એ ઇક્વેશનનો યુઝ કરી શકો, અથવા તો ડેવિએશન મેથડનો યુઝ કરી શકો, ધારેલા મધ્યકવાળો, અને પછી સ્ટેપ ડેવિએશન મેથડ પણ યુઝ કરી શકો. અને જો તમને પર્ટિક્યુલર કીધું હોય તો એ જ મેથડ યુઝ કરવાની. જેમ કે અહીંયા આપણે સ્ટેપ ડેવિએશન મેથડ લીધી છે, જેમાં સમેશન FI/UI શોધવું પડે, બરાબર. તો જુઓ સમીકરણ આખું આવું છે, x બાર બરાબર a પ્લસ h સમેશન FI/UI/n. h શું છે? તો આ જે ક્લાસ છે ને એની હાઇટ, મતલબ કે ડિફરન્સ, જેમ કે 520 અને 500
તો જેમ કે અહીંયા એચની વેલ્યુ શું આવે, આ જે ક્લાસ વર્ગ આપેલા હોય ને એની વિથ પહોળાઈ જે કહેવાય ને, 520માંથી 500 બાદ કરો એટલે આપણને મળી જાય. તો એ આપણા કેસમાં અહીંયા 20 છે એચ બરાબર. તો એ બધી જ વેલ્યુ અહીંયા ટેબલમાંથી મૂકી દો, આપણને જવાબ મળી જાય 545.20. એવો જ બીજો દાખલો છે આ રહ્યો વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા. તો એમાં પણ મધ્યક જ શોધવાનો છે, બરાબર છે. તો છોડની સંખ્યા, આવૃત્તિ, એક્સઆઈ, એફઆઈ એક્સઆઈ, બરાબર. તો જો અહીંયા 0 થી 2 છે તો એમાં પહેલાં એક્સઆઈ શોધવો પડે, બરાબર, પછી આપણે એફઆઈ એક્સઆઈ શોધી શકીએ. તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે, જવાબ 8.1 આવશે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. તો દૈનિક ખર્ચ પરિવારોની સંખ્યા, હવે આ ફ્રીક્વન્સી એફઆઈ આપેલું છે, હવે આ ડાયરેક્ટ ક્લાસ વર્ગ આપેલું છે, તો આપણે એમાંથી આ એક્સઆઈ કેમનો શોધીએ છીએ, તો આનું મધ્યબિંદુ 100 થી 150નું મધ્યબિંદુ 125, 150 થી 200નું 175, આ રીતના. પછી અહીંયા તો કે યુઆઈ શોધ્યો, એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, એ અહીંયા ધાર્યો છે 275. આ તો તમે ગમે તે ધારી શકો મિત્રો, 175, 225 તમને જે ઈચ્છા થાય સપોઝ કરી શકો. તો આમાં એચ શું છે, વર્ગની પહોળાઈ અથવા શું કહેવાય વિથ, બરાબર. તો 150માંથી 100 એટલે આપણને 50 આવે એચ. તો આ રીતના બધી જ વેલ્યુ મૂકી દો સમેશન કરીને, અને આપણને જવાબ મળી જશે 211. ચોથો પ્રશ્ન છે, જો કોઈ જૂથબદ્ધ ડેટા માટે m - x બાર બરાબર 2 અને m + x બાર બરાબર 12 હોય તો z બહુલક કેટલો થાય, તો બહુલક કેટલો થાય, તો c બરાબર 11 જવાબ આવશે. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ ખૂટતી આવૃત્તિવાળો જે એક્ઝામ્પલ છે ને એ એક તો કમ્પલસરી પ્રથમ સત્રમાં પણ આવશે અને ફાઇનલ એક્ઝામમાં પણ આવી શકે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખૂટતી આવૃત્તિવાળો. તો આ યાદ રાખવાનું. એની સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે ગણતરી સાથે, આપણે ડિટેલમાં પણ પછી જોઈશું. જો જવાબ આવશે f બરાબર 20. પછી નીચેની માહિતી 225 વીજ ઉપકરણોની આયુષ્યની પ્રાપ્ત થયેલી દર્શાવે છે. તો આમાં પણ સંપૂર્ણ આ દાખલાનો જવાબ બહુલક z બરાબર 65.63 કલાક આ જવાબ મળે છે. આ બહુલકનો દાખલો છે. ચલો 7મો છે, નીચેની માહિતી એક ગામના 200 કુટુંબ. તો આમાં શું કરવાનું છે, ખર્ચનો મધ્યક શોધવાનો છે. તો હવે 9મો દાખલો છે, આ બહુલક શોધો અને તેમને સરખાવો. એ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે. નીચેનું વિતરણ કે એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન, એ પણ અહીંયા આપ્યો છે, આ બી ઇમ્પોર્ટન્ટ છે. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને yનું મૂલ્ય શોધો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. xy આપણને મળે છે 8 અને 7. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. આયુષ્યનું મધ્યસ્થ શોધો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. 3406.97 કલાક આ જવાબ આવ્યો. હવે 14મું પ્રકરણ છે સંભાવના. તો સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના. તો 1/6 આવે, કારણ કે ટોટલ સંભાવના 6 હોય, ટોટલ 1 થી 6 નંબર હોય, એમાંથી 1 આવે એટલે 1/6, બરાબર. હવે વિધાનો પૂર્ણ કરો. ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ ડેશની સંભાવના નહીંની સંભાવના બરાબર 1 થાય, આપણને ખબર છે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0, આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 હોય અને આને ચોક્કસ ઘટના કહેવાય. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાઓનો સરવાળો 1 છે, બરાબર છે. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે, એ તો આપણને ખબર જ છે. 0 <= પ્રોબેબિલિટી <= 1, એટલે 0 અને 1 વચ્ચે હોય. એમાં 0 અને 1 પણ આવી ગયું. કોઈપણ ઘટનાની સંભાવના ફક્ત 0 અને 1ની વચ્ચેની જ હોય છે. ખોટું, 0, 1 પણ આવી જાય, એની વચ્ચે એક્ઝેક્ટ ના કહેવાય. આ એક પેટીમાં લાલ લખોટી 5, 8 સફેદ લખોટી, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી એનો ઉકેલ જોઈશું આપણે.
ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ આ પણ ઇમ્પોર્ટન્ટ છે. 5 ચોકટના પત્તા, દસ્સો, ગુલામ, રાણી, રાજા અને કો તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને 11મો છે પૂંઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ મિત્રો ખાસ તો પ્રથમ સત્ર માટે છે, પણ આ જ પ્રશ્નો તમારા બોર્ડની પરીક્ષામાં પણ આવશે, તો અત્યારથી આની તૈયારી ચાલુ કરી દેજો. અને મિત્રો આ બધા જ વિડીયોની આપણે ડિટેલ અથવા તો PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે તેને જોઈન કરી લેજો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. ધન્યવાદ.